ઘણા લોકો શનિવારના દિવસે અનેક ઉપાયો કરતા હોય છે. તો આજે તમને આવો જ એક ઉપાય જણાવીએ. આ ઉપાય કરનાર વ્યક્તિ પર શનિદેવની કૃપા થાય છે. આજે જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છે તેને કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આ ઉપાય કરનાર વ્યક્તિની મનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂરી થઈ જાય છે. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે શનિવારના દિવસે કરવાના કેટલાક ઉપાયો વિશે જાણીશું કે જે ઉપાયો દ્વારા આપણને ખૂબ જ લાભ થશે. મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ નવા વિડીયો તમારા સુધી આવતા રહે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. શનિવારે ભક્તો શનિદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને ખૂબ જ શુભ પરિણામ મળે છે અને સાથે સાથે આર્થિક વૃદ્ધિ પણ થાય છે. આ ઉપાય કરનાર વ્યક્તિ પર શનિદેવની કૃપા વરસે છે. માન્યતા છે કે દરેક વ્યક્તિને તેના સારા અને ખરાબ બંને કર્મનું ફળ શનિદેવ આપે છે. જો શનિદેવ કોઈ પર ગુસ્સે હોય તો તેના જીવનને બરબાદ કરી દે છે અને જો કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય તો તેને રાતોરાત અમીર પણ બનાવી શકે છે. તેથી જ શનિદેવના પ્રકોપથી દરેક વ્યક્તિ બીવે છે અને શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય શોધતા હોય છે. આજે તમને પણ આવો જ એક ઉપાય જણાવીએ. આ ઉપાય કરનાર વ્યક્તિ પર શનિદેવની કૃપા વરસે છે અને તેના જીવનમાં તે ખૂબ જ પ્રગતિ કરી શકે છે. આજે જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છે તેને કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આ ઉપાય કરનાર વ્યક્તિની મનની દરેક કામનાઓ, ઈચ્છાઓ પૂરી થાય છે. માન્યતા છે કે જે વ્યક્તિ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારે શનિદેવને તેલ ચઢાવે છે તેને શનિદોષથી મુક્તિ મળે છે અને શનિ કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય શનિવારના દિવસે વ્રત કરીને પીપળાના ઝાડની વિશેષ પૂજા કરવાથી પણ ખૂબ જ લાભ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારની સાંજે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો અથવા તલના તેલનો દીવો કરવો જોઈએ. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થશે. દર શનિવારે આ રીતે પીપળાના ઝાડની પૂજા કરી દીવો કરવાથી ચમત્કારી ફાયદા થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી કે તેને દાન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ શનિવારે આ કામ કરે છે તેના જીવનના બધા જ દુઃખ દૂર થઈ જાય છે. તેના જીવનમાં કંઈ પણ સમસ્યા હોય તો તે જલ્દી જ દૂર થઈ જાય છે. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.